હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દઈશું. જય હિન્દ, જય મહાદેવ બધાને. તો આજે વળી પછી સવાર પડી ગઈ ને આજે છે શનિવાર છે એટલે આજે આમ રજા જેવું છે, પણ આપણું કામ તો કરવાનું જ છે. એટલે અત્યારમાં લેપટોપને ચાલુ કરી દીધું છે. ચાર્જિંગ રાતે પૂરું થઈ ગયું હતું તો અત્યારમાં મૂકવું પડ્યું ને હવે થોડુંક આપણું કામ ચાલુ કરી દેવી. બાકી કાંઈ નવીનમાં હમણે થાય તો જણાવી ચાલો તમને આગળ. બાકી બીજું તો આજ કાંઈ છે નહીં, કદાચ પ્રોજેક્ટના કામ માટે જવાનું થાય તો ત્યાં જઈશું. બાકી એને કરીને કરી આપણું કામ આપણે કરવાનું છે આજે. ચાલો સારું હાલો તો મિત્રો, 2 વાગવા આવ્યા એટલે આપણે જવાનું છે આપણા કામે પાછું, કેમ કે 2 વાગી ગયા એટલે જવું પડશે. થોડું આજ કામ છે, શનિવાર છે. કાલ તો પછી આપણે લગભગ કદાચ એવું લાગે છે મને કે રજા રહેશે કાલે. આજનું જોઈ લેવી થોડુંક જે થાય. તમને થતું છે કારણ કપડાં કેમ બદલી નાખ્યા મિત્રો, થોડુંક ઓલા કપડાં પહેર્યા હતા ને પહેલાં કમ્ફર્ટેબલ ન લાગે એટલે બદલી નાખ્યા. હાલો તો નીકળવી મિત્રો. તમને મતલબ કે આપણી પાસે ગાડીનો ઓપ્શન છે તો બસમાં હું લેવા જાઉં ખબર? કેમ કે અત્યારે ઉનાળો છે અને આ ટ્રાફિક ટ્રાફિકમાં હેરાન થવું ને ગરમીમાં, એના કરતાં મસ્ત એસીવાળી બસ ચાલે છે સરકારની. અને આપણે જવાનું છે જગ્યાએ થઈને એક્ઝેક્ટ બસ આપણને મળી રહે છે, એક્ઝેક્ટ ત્યાં જ ઉતરવાનું થાય છે. તો પછી શું લેવાને આપણે ખોટું ટ્રાફિકમાં હેરાન થઈને ગાડી લઈને જવું. મસ્ત એસીવાળી બસ જાય છે બરાબર, આપણે એ બસમાં જવાનું હોય છે. આપણા ઘરથી બસ 200 મીટર જેવું દૂર થાય છે સ્ટેશન. તો પછી શું લેવા ખોટું આપણે હેરાન થવું જોઈએ. એટલે એના કરતાં તો બસમાં જવી સારું. ગાડી લઈને તડકાનો અમને એમ જોવો બધા કેવા માણસો હેરાન થાય છે. એમાં અત્યારે નવો કાયદો હેલ્મેટ પહેરવાનો, એમાં ક્યાં ભેગું કરવું બધું. એના કરતાં મસ્ત બસમાં બેસી દેવી એસીમાં, એટલે 10-15 મિનિટમાં પહોંચી દેવી. ગાડીમાં એટલો ટાઈમ લાગે કાંઈ નહીં. હાલો તારે બસમાં બેસી દેવી. લો જોયું મિત્રો, એવા મસ્ત આપણે શાંતિથી પહોંચી ગયા ને. ઓલું તો ખુદનું બાઇક લઈને આવી તો કેટલું હેરાન થવાનું. તો આપણે આપણું બાઇક અને હેરાન થવાનું. અને બસ અહીંથી 100 મીટર જેવું છે, 100 મીટર ત્યાં પહોંચી જાય અને 200 મીટર રહી બધીને 5 મિનિટ ચાલવાનું થાય બે જગ્યાનું. એટલે આપણે પહોંચી જઈએ આપણી જગ્યાએ બે જગ્યાએ. એટલે બસમાં આવવું સારું મિત્રો ગાડી કરતાં. ગાડીમાં એમાંય ટ્રાફિકમાં થાકી રહેવી. ટ્રાફિક અત્યારે પાછો ઉનાળો હાલે, કેવા હેરાન થાય. નવો કાયદો હેલ્મેટનો ભાઈ. સારું હાલો તારે મેં મળવી પછી. આ જો મિત્રો, એટલું આપણું કામ થઈ ગયું છે પ્રોજેક્ટનું, અને હજુ થોડુંક બાકી છે. થોડુંક એટલે ઘણું બાકી છે હજુ. એ ધીમે ધીમે ચાલુ છે કામકાજ. થઈ ગયું ડન થઈ ગયું રૂપીસ. આવી મોજ મિત્રો. જો તો ગાડી લઈને આવ્યા હોય મળે કેવો ઠંડો પવન આવે છે. થોડીક વાર લાગે પહોંચતા, પણ આપણે શાંતિથી પહોંચી દેવી, કાંઈ ટ્રાફિકની જપામારી ન રહે. લો તો મિત્રો, આપણે આપણું કામ બતાવીને એવા ઘરે. અને વાગી ગયા છે કેટલા, ઘણો ટાઈમ થઈ ગયો, 6 વાગી ગયા. જો 6નો ટાઈમ થઈ ગયો હોય. એટલે અમે બેગ મૂકીને ફ્રેશ થઈ જાય. ફ્રેશ થઈને પછી મળવી. સારું હાલો તો મિત્રો, આપણે બીજું તો આજ કંઈ કામ છે નહીં, એટલે આપણે ઘડી ગમે વેબ સિરીઝ જોવી. કેમ કે થોડી નવરાઈ છે આપણે તો ઘડી જોવી. અને પછી ચાલો પછી સાંજ પડી જાય છે. ચાલો તારા ગાઈસ, તો થયું એવું કે આપણે વેબ સિરીઝ જોતા પાછા હોઈ ગયા. એટલે નો મૂવી કે વેબ સિરીઝ જોવાનું કાંઈ નહીં, નીંદર આવી ગઈ. અને નીંદર બહુ સારી થઈ, કેમ કે ના 2-4 દિવસ નીંદર પૂરી નહોતી થઈ, એટલે આજ નીંદર સાજી લેવાઈ ગઈ. 9 વાગી ગયા અને હવે આપણે જમી થઈ ગયા છીએ નવરા. સારું ઓલો તો આજનો વ્લોગ આપણે કીધી પૂરો. તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.
અને મળવી તમને કાલના નવા વ્લોગમાં. ચાલો ત્યાં સુધી જય હિન્દ, જય મહાદેવ, બાય બાય.